નમસ્કાર બાળમિત્રો, જુઓ આજે તમને વાર્તા કહું છું. તે વાર્તા તમારે સાંભળવાની છે. એક હતું જંગલ. જંગલમાં ખૂબ વાંદરાઓ રહેતા હતા. હવે વાંદરાઓની તો તમને ખબર જ છે. શું કરે વાંદરાઓ? આ ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર એમ કૂદાકૂદ કરે. હવે વાંદરાઓ કૂદાકૂદ કરતા હતા અને મસ્તી કરતાં કરતાં રાત પડી ગઈ. રાત પડી ગઈ એટલે બધા વાંદરાઓ સૂઈ ગયા. હવે જે વાંદરાઓનું ટોળું હતું ને એમાં ઘણા બધા બચ્ચા પણ હતા. હવે તમને ખબર છે, બાળકો તમે નાના હોય તો તમે પણ તોફાન કરો, એમ બચ્ચા પણ તોફાન કરતા હતા. હવે વાંદરાઓ શું કરે? એકબીજાની પૂંછડી ખેંચે, એવા બધા તોફાન કરે. હવે રાત પડી ગઈ એટલે બધા વાંદરાઓ સૂઈ ગયા. સૂઈ ગયા એટલે એક નાનું વાંદરું જાગતું હતું. તો એને ભાઈ નીચે જોયું તો તળાવમાં સરસ મજાનો ચાંદની રાત હતી એટલે ચાંદાનો પડછાયો પડતો હતો. એટલે વાંદરાને થયું એ બચ્ચાને કે આ સરસ મજાનું મોટું ફળ છે, ચલો તારું હું બધાને ઉઠાડું. એને તો બીજા વાંદરાઓને જગાડ્યા કે જુઓ જુઓ, સરસ મજાનું આવડું મોટું ફળ છે, ચલો આપણે ખાઈએ. હવે વાંદરાઓએ શું કર્યું? તળાવ તો નીચે હતું એટલે બધા વાંદરાઓએ એકબીજાની પૂંછડી પકડી અને ઝાડે લટક્યા અને છેલ્લું વાંદરું હતું એ જેવું પેલું ફળ લેવા ગયું અને છેક ઉપરનો વાંદરો હતો એના ઝાડની ડાળી પકડેલી હતી એ હાથમાંથી છૂટી ગઈ. એટલે બધા વાંદરાઓ ધબાંગ કરતા પડ્યા તળાવમાં.